કેમ છો વિદ્યાર્થી મિત્રો? જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, સ્ટેટમાં આપણે આજે આગળ વધીએ. આપણો નેક્સ્ટ સવાલ છે, નીચેની માહિતી પરથી એક્સ્ટ્રા દાખલો છે, રાઈટ? રેગ્યુલર નોટમાં જ લખવાનું છે. નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે સૂચકાંક મેળવો. દીકરાઓ, કુલ ખર્ચની રીતે સૂચકાંક મેળવવાનું કે તો મેં તમને એવું કીધેલું ક્યાં તો લાસ્ટ યરના સૂત્રનો ઉપયોગ કરવાનો, ક્યાં તો પછી પાસેના સૂત્રનો ઉપયોગ કરવાનો, રાઈટ? અને એમાં પણ મેં તમને નિયમ કરાવ્યો છે કે જો Q0ની કોલમ હોય તો લાસ્ટ યરના સૂત્રથી દાખલો કરવાનો, અને Q1ની કોલમ હોય તો પાસેના સૂત્રથી દાખલો કરવાનો. ઓકે વિદ્યાર્થીઓ? તો આપણે શરૂઆત કરીએ. પણ શરૂઆત કરીએ તે પહેલાં દાખલામાં મહત્ત્વનો પોઈન્ટ છે, એકમ આપ્યા છે. જો હવે એકમની કોલમ આપે એટલે પહેલાં પરિવર્તનનું કામ પતાવી દેવાનું. ઓકે, પછી દાખલા વિશે વિચારીશું. ચાલો, કે એકમ હોય એટલે પરિવર્તન આવે જ. ઓકે, ચાલો, અહીંયા છે ને રકમમાં એક લખવાનું છે, 1 બોક્સ બરાબર 50 નોંધ છે, રકમમાં જ છે. ચાલો, આપણને હંમેશા એક જ એકમની માહિતી જોઈએ. કેટલા એકમ છે? 20. એનો અર્થ કે પરિવર્તન થશે. ચાલો, પરિવર્તન થશે તો હવે આપણે જથ્થો ચેક કરીએ. કેજી. દીકરાઓ, જથ્થો કેવો છે? સરખો, એટલે પરિવર્તન થશે ભાવમાં. આ બે ભાવ બદલાઈ જશે. તો હું પરિવર્તન કરું છું. વસ્તુ એ 2004, ભાવ 20 કેજીના 48 રૂપિયા. માટે 1 કેજી, આપણે 1 કેજીનો ભાવ જોવાનો. 1 કેજીના કેટલા? તમારે કેલ્સીથી કરવાનું. ભાવ બદલાઈ જશે. 2.4. 2009, ભાવ 20 કેજીના 56 રૂપિયા. તો 1 કેજીના કેટલા? જે વિદ્યાર્થીને પરિવર્તન કરતા નથી આવડતું તે વિદ્યાર્થીઓ આગળ પરિવર્તનના નિયમના દાખલાઓ કરાવ્યા છે શરૂઆતમાં. એ બધા વિડીયો જોજો તો સારી રીતે આવડી જશે. 2.8. ઓકે, ચાલો. વસ્તુ બી, આપણને હંમેશા એક એકમની માહિતી જોઈએ. તો જો એક જ એકમ છે અને એક જ એકમ હોવાથી પરિવર્તન ન થાય, તેમ છતાં પણ જથ્થો જોઈ લેવાનો. તો કેજી છે અને આ ગ્રામ છે. જથ્થો કેવો છે? જુદો જુદો, એટલે 100% પરિવર્તન થશે. વિદ્યાર્થીઓ, એક એકમની માહિતી હોય ને તો પરિવર્તન નહીં થાય, પણ જથ્થો સરખો હોય તો જ. પણ અહીંયા એક એકમની માહિતી છે ને જથ્થો અલગ અલગ છે, એટલે જથ્થો બદલાઈ જશે. ઓકે, ચાલો આપણે જોઈએ. વસ્તુ બી, ગ્રામને કિલોગ્રામમાં ફેરવી દઈએ તો 2009 નો જથ્થો, 2000 વપરાશ એટલે જથ્થો, તો ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા ફિક્સ પદ છે.
1000 ग्राम बराबर 1 किलोग्राम, तो 1250 ग्राम तो केटला किलोग्राम? राइट दीकराओ, एटले थशे 1.25 किलोग्राम। तमारे केलसीटी करवानुं, अहींया थई जशे 1.25। वस्तु सी આપણે જોઈએ, આપણને હંમેશા એક એકમની માહિતી જોઈએ। કેટલા એકમ છે? 100। એનો અર્થ કે પરિવર્તન થશે। પરિવર્તન થશે તો હવે જથ્થો ચેક કરવો પડશે। કેજી કેજી જથ્થો સરખો છે એટલે પરિવર્તન થશે, આ ભાવ બદલાઈ જશે। ઓકે, ચાલો તો આપને ગણતરી કરીએ। વસ્તુ सी, राइट, 2004 भाव જોઈએ आपने 100 केजी ना 330, तो 1 केजी ना केटला? 100 केजी ना 330, तो 1 केजी ना केटला? दीकराओ थशे 3.3 એટલે કે 3.30। એ જ રીતે 100 કેજીના 440, તો 1 કેજીના કેટલા? 2009 ભાવ 100 કેજીના 440, तो 1 केजीना केटला? तो 4.4 थशे। अहींया बदलाई जशे 4.4। पछी दी आप्युं छे 1 बॉक्स। दीकरो 1 बॉक्सनो अर्थ नीचे लख्यो छे, जो शुं लख्यो छे? 1 बॉक्स एटले 50 नंग। तो अहींया बॉक्स केन्सल थईने 1 बॉक्सनो अर्थ लखाशे 50 नंग। हवे आपने बोलीए कि आपने हमेशा एक ज एकमनी माहिती जोईए, तो अहींया तो 50 एकम छे, एनो अर्थ के अहींया परिवर्तन थशे। ओके, तो आपने परिवर्तन जोईए। वस्तु डी, राइट, जथ्थो चेक कर लिए, नंग अने नंग। जथ्थो सरखो, परिवर्तन थशे भाव में, बे भाव बदलाई जशे। 2004 भाव 50 नंगना 150, तो 1 नंगना केटला? तमारे केलसीटी करवानुं 3 रुपया थशे। ए ज रीते 2009 भाव 50 नंगना 200 रुपया, तो 1 नंगना केटला? 4 रुपया थशे। चलो हवे आगळ वधीए। वस्तु ई 1 डजन, डजन देखाय एटले आपणे 12 नंग लखी ज देवानुं। ओके, चलो आपने हमेशा 1 एकमनी माहिती जोईए। केटला एकम छे दीकराओ? 12। एनो अर्थ के अहींया परिवर्तन थशे ज। ओके, परिवर्तन थशे तो जथ्थो चेक करिए। नंग नंग, जथ्थो केवो? सरखो। परिवर्तन थशे भाव में। अहींया बधी ज वस्तुओं में चेन्जिंग छे दीकराओ। वस्तु ई 2004 भाव, तो 12 नंगना 36, तो 1 नंगना केटला? 3 रुपया। पछी 2009 भाव, तो 12 नंगना 48,
તો એક નંગના કેટલા? 4 રૂપિયા. તો આ બદલાઈ જશે, 4 થઈ જશે. ચાલો વિદ્યાર્થીઓ, હવે આપને જરા કોલમ ચેક કરી લઈએ. એકમની કોલમ નીકળી જશે. હવે 2009 2004 પેલા ભાવ એટલે પી, પછી 4 અને 9 એટલે 4 આધાર વર્ષ 0, 9 ચાલુ વર્ષ લેટેસ્ટ હોય તે ચાલુ 1, 9 ચાલુ વર્ષ 1 અને વપરાશ એટલે જથ્થો Q. ઓકે, તો દીકરાઓ આપને જોઈએ આપણી પહેલી કોલમમાં થશે Q1, રાઈટ. પહેલી કોલમ થશે આપની Q1, બીજી કોલમ થશે P0 અને ત્રીજી કોલમ થશે P1. ઓકે, તો હું પાછળ નેક્સ્ટ પેજ પર ફોર્મેટ બનાવી દઉં. વસ્તુ A, B, C, D અને E. ચાલો, હવે આપણે જોઈએ પહેલી કોલમ છે, એકમની કોલમ નીકળી જાય પહેલી Q1, પહેલી કોલમ Q1ની આપણી કોલમ છે 12, 1.25, 8, 4 અને 3. 12, 1.25, 8, 4 અને 3. આપણી બીજી કોલમ છે P0, તો 2.4, 68, 3.3, 3 અને 3. 2.4, 68, 3.3, 3 અને 3. ઓકે, અને ત્રીજી આપણી કોલમ છે P1. તો આપણી P1 કોલમ છે 2.8, 75, 4.4, 4 અને 4. 2.8, 75, 4.4, 4 અને 4. ઓકે, ચાલો વિદ્યાર્થીઓ, હવે તમને દાખલામાં શું કીધેલું કે નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે સૂચકાંક મેળવો. દીકરાઓ, કુલ ખર્ચની રીતે સૂચકાંક મેળવવાનું કે તો ક્યાં તો દાખલો લાસ્ટ યરથી થશે, ક્યાં તો દાખલો પાસેથી. તો એના માટે તમારે કોલમ જોવાની. Q0ની કોલમ દાખલામાં હોય તો દાખલો લાસ્ટ યરથી કરવાનો, અને Q1ની કોલમ દાખલામાં હોય તો દાખલો પાસેના સૂત્રથી કરવાનો. તો આ દાખલામાં Q1ની કોલમ છે, એનો અર્થ કે આ દાખલો પાસેના સૂત્રથી થશે. પાસેનું સૂત્ર એટલે 1101, એટલે P1 Q1, P0 Q1, 1101, 1101. ચાલો, P1 Q1, P1 અને Q1નો ગુણાકાર. ચાલો, તમારે કેલ્સીથી કરવાનું. P1 12 ગુણ્યા 2.8 એટલે થશે 33.6. તમારે કેલ્સીથી કરવાનું. 1.25 ગુણ્યા 75 એટલે થશે 93.75. ઓકે, 8 ગુણ્યા 4.4 એટલે 35.2. 4 ગુણ્યા 4 એટલે થશે 16. 3 ગુણ્યા 4 એટલે થશે 12. આનું ટોટલ આવશે 190.55. સિગ્મા P1 Q1, P0 Q1, P0 અને Q1 12 ગુણ્યા 2.4 એટલે 28 આવશે 8. 1.25 ગુણ્યા 68 એટલે આવશે 85. 8 ગુણ્યા 3.3 એટલે આવશે 26.4. ઓકે, 4 ગુણ્યા 3 આવશે 12 અને 3 ગુણ્યા 3 આવશે 9. આનું ટોટલ થશે 161.2. સિગ્મા P0 Q1. હવે આ દાખલો આપને કરવાનો છે કુલ ખર્ચની રીતે. તો કુલ ખર્ચની રીતે
રીતે સૂચકાંક. ઓકે, કુલ ખર્ચની રીતે સૂચકાંક. તો અહીંયા કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધવાનો હોય તો ક્યાં તો લાસ્ટ યર ક્યાં તો પાસે. Q0ની કોલમ દાખલામાં હોય તો લાસ્ટ યરનું સૂત્ર અને Q1ની કોલમ દાખલામાં હોય તો પાસેનું સૂત્ર. ઓકે વિદ્યાર્થીઓ, તો અહીંયા Q1ની હતી એટલે પાસેનું સૂત્ર એટલે આપણે 1101 કોલમ મેળવી. તો સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. ઓકે, ચાલો હવે આપણે દાખલો જોઈ લઈએ. 190.55 ભાગ્યા 161.2 ગુણ્યા 100. આન્સર આવશે દીકરાઓ, તમારે કેલ્સીથી કરવાનો 118.21. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો અહીંયા પૂરો થયો. આ ચેપ્ટરમાં ખાસ યાદ રાખવું કે કોઈ પણ પદ્ધતિનો દાખલો હોય પણ જો તમને એવું એકમની કોલમ અંદર આપી દે તો પહેલાં તો તમારે પરિવર્તન જ કરવાનું. આ દાખલામાં બી એકમની કોલમ પહેલાં આપી છે અને એકમની કોલમ આપે ને એટલે દીકરાઓ પરિવર્તન કરી જ નાખવાનું. પછી જ દાખલો કઈ પદ્ધતિએ કરવાનું તેને ફોલો કરવાનું. દીકરાઓ આ દાખલો તમારે જાતે કરવાનો. બીજો હું તમને દાખલો મોકલું છું હમણાં, બીજા 2 દાખલા, બંને દાખલાના આન્સર પણ તમને મોકલી આપીશ. રાઈટ, રેગ્યુલર નોટબુકમાં જ કરજો આમના. રાઈટ, હું એક્સ્ટ્રા આપતો નથી, આ રેગ્યુલર નોટબુકમાં જ કામ કરજો હાલ. ઓકે વિદ્યાર્થીઓ, ચોપડીમાંથી પછી લઈશું આપણે. ચાલો, હું બીજા 2 દાખલા તમને બતાવી દઉં છું, મોકલવાનું નહીં, બતાવી દઉં છું. એ 2 દાખલાની બી તમે રકમ લખીને કરજો. ચાલો રકમ જોઈ લો. રકમનો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય કે પછી જે કરવું હોય તે. રકમ જોઈ લેજો તમે. આ 2 દાખલા તમારે કરવાના છે. એક આયરો આ, એમાં આરી કોલમ આપી તમારે ઊભી કરી દેવાની. અને એક આમાં કોઈ એકમની કોલમ નથી એટલે પરિવર્તનના કોઈ પ્રશ્ન જ નથી. આ બંને દાખલા તમારે કરી દેવાના છે. હું આન્સર કહું તમને. દીકરાઓ આન્સર છે જે દાખલો છે એનો આ પહેલો. આ જે દાખલો છે આ દાખલો એનો આન્સર આવશે 239. આ દાખલાનો આન્સર આવશે 239. ઓકે, અને એના પછીનો આ જે દાખલો છે આ દાખલાનો આન્સર આવશે 139.81. લખ્યો જ છે અહીંયા. ઓકે, રકમ નોટમાં લખી દેવાની છે. ઓકે, ચાલો વિદ્યાર્થીઓ, થેન્ક યુ. મળીએ આપને કાલે.